રાયપુરા ખાતે આવેલા રામપુરામાં જમીનની બાબતે ખેલાયો ખૂની ખેલ સમગ્ર મામલો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો। ઇજાગ્રસ્ત લોકોને ગોધરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 25 થી 30 લોકો લાકડીને ફટકાને ધારે લઈને ખુલ્લા ખેતરમાં ધસી આવ્યા હતા, જેને લઈને 6 થી 7 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી। તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાયપુરાની બાજુમાં આવેલા રામપુરા ગામ ખાતે જમીનની બાબતે ઝઘડો થતા 25 થી 30 લોકો ધાર્યું અને લાકડી લઈને પરિવારજનો પર તૂટી પડ્યા હતા, જેમાં 5 થી 6 લોકોને ઈજા થવા પામી હતી, જેને લઈને સમગ્ર મામલો તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। ઇજાગ્રસ્તોના ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો। પરિવારજનોનો આક્ષેપ છે કે અવરજવર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા છતાં પણ તાલુકા પોલીસ તેના ઉપર કાર્યવાહી ન કરતા આખરે સમગ્ર મામલો મારામારી પર પહોંચ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે તાલુકા પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરશે। તાલુકો જિલ્લો વડોદરા, રાયપુરા, રામપુરા ના અમે અમારા દાદાના ખેતરમાં રહેતા। અચાનક મુકેશના શેઠ નિશાબેન સુરજ, મુકેશ અંશુયાબેન પટેલના માણસોએ અમારી પર અચાનક હુમલો કરી 50-60 માણસ લઈને આવી। એ લોકો બી 4 વ્હીલરો લઈને ઘણા બધા માણસોને લઈ આવ્યા। અચાનક મારી આ બૈરી પર એને હુમલો કર્યો। મારી બૈરીના પગમાં વાગવાથી ઘણું બધું વાગેલું છે। મારી બૈરીનો બચાવ પક્ષ કરવા ગયા, ગામવાળા અચાનક આવવાથી એ લોકો મારા પરિવારના ઘણા બધા માણસો, મારા મામા કનુમામા, મારા મામા દિનેશ શાંતિલાલ, મારા ભાઈ જયેશ, પ્રમોદ, મારવાનું કારણ કે અમે જે તે સમયે કોર્ટની અંદર અમને કોર્ટે નિર્ણય આપેલો કે તમારી પોઝેશન તમારી ફેવરમાં આપું છું। અમારી એ લોકો જોડે લડત ચાલે છે જમીન ભરાની। આથી 2017માં બી ઘણી બધી ધમાલ થયેલી, પણ એ સમય બી પોલીસ બેદરકારી લઈ અમારું કોઈ સાંભળેલું નહોતું। પોલીસ સ્ટેશનની અંદર તારીખ 4/10/2026ના રોજ બી અમે ફરિયાદ કરેલી। અમે લોકો કોર્ટના અધીન પોઝેશન લીધેલું જ હતું। પોઝેશનની અંદર કોર્ટે અમારો ટ્રે ઓર્ડર મૂકેલો હતો। ટ્રે ઓર્ડર હતો, એ લોકો અમારી ફેવરમાં ટ્રે ઓર્ડર હતો અને અમે પોઝેશન લઈ લીધેલું। અને એ લોકોએ અચાનક અને કોર્ટમાં 2023ની અંદર ડિસમિસ ફ્રોડ કેસ કરેલો। એ લોકો ડિસમિસ ફ્રોડ કેસ કરેલો, અમારી ફેવરમાં ઓર્ડર થયેલો। ચૌહાણ શાંતિલાલ, હીરા કુંજીબેન શાંતિલાલ, દિનેશ શાંતિલાલ, કનુ શાંતિલાલ। અમારી માંગ એ છે, અમારી પોલીસવાળાએ આટલું બધું અમને મારધમાલ થઈ તો અમને કોઈ પણ જાતની સેફટી ના આપી। મારું નામ સંજયભાઈ મનુભાઈ સોલંકી છે। બી એ સમયે તારીખ 10/4/2026ના રોજ પોલીસ સ્ટેશનની અંદર અમે ગયેલા। અચાનક એ લોકો ત્યાં આવેલા, પોઝેશન અમે લઈ લીધેલું। અમે કોઈ પણ જાતની તકરાર કરી ન હતી। અમારી ફેવરમાં મારા દાદાનું 80 થી 100 વર્ષનું પોઝેશન છે, તે છતાં એ લોકોએ બેદરકારી કરેલી પોલીસ સ્ટેશનની અંદર। પોલીસવાળાએ અમારું કોઈ સાંભળેલું નહીં। પોલીસવાળાનો એક જ નિર્ણય કે એ લોકોએ પૈસા આપી અને પોલીસ સ્ટેશનમાં પૈસા દબાઈ એ લોકો એવું કહેતા અમને કે સમાધાન કરી દો। અમારે સમાધાન કરવું ના હતું। શેઠ નિશાબેન સુરજના માણસો અને પટેલ અંશુયાબેન મુકેશના માણસો અચાનક અમારા પર આ રીતના હુમલો કર્યો। ગામ લોકો અચાનક દોડી આવેલા અને અમારો બચાવ પક્ષ કર્યો। મારું નામ સંજયભાઈ મનુભાઈ સોલંકી છે। શાંતિલાલ હીરાના ખેતરમાં અમે તઈ રહીએ છીએ। મેં, મારી દાદી, મારા ઘરવાળા અને મારો છોકરો। અચાનક મુકેશ છે ને 50-60 માણસ લઈને આવ્યો અને અમારી પર હુમલો કર્યો છે। મને વાગ્યું છે, મારા મામાને વાગ્યું, મારા ઘરવાળાને વાગ્યું છે, 5 થી 6 જણને વાગ્યું છે। મને પગમાં લાકડી મારી છે એને। એ જમીનની બાબતમાં આવ્યો છે। અમે કેસ જીતી ગયા છે। અમને કોર્ટે ઓર્ડર આપ્યો હતો, એટલે અમે જમીન પર તોડી નાખી છે ફેન્સિંગ। તો એને ફરશે 50-60 માણસને લઈને આવીને ફરી એને મારવાની કોશિશ કરી, તો અમે લોકોએ ના એ કરવા દીધું, તો એને અમને અમારી પર હુમલો કર્યો છે। હા, સબ બધી કરેલી છે અરજી, પણ પોલીસવાળા બી એનું સાંભળે છે, અમારું કોઈ સાંભળતા નથી જ। અમારી જમીન જ જોઈએ છે અમને। હા, કોર્ટનો ઓર્ડર થઈ ગયેલો, કોર્ટે ઓર્ડર આપ્યો એટલે અમે ફેન્સિંગ તોડી છે। પુષ્પાબેન શાંતિલાલ, પુષ્પાબેન ચૌહાણ સોલંકી।